Hello, this is CA Khushbu Morabia from Sarthak Tutorials. Today we are going to talk about your paper 2 of CA Foundation syllabus, that is business laws and business correspondence and reporting. Generally law ને લઈને ફાઉન્ડેશનમાં સ્ટુડન્ટ્સમાં એક ડર જોયો છે. શું કામ આ ડર હોય છે? બે રીઝન. ફર્સ્ટ, એક તો આ સબ્જેક્ટ તમારા માટે ટોટલી નવો છે, એન્ડ સેકન્ડ ડિસ્ક્રિપ્ટિવ છે. સીપીટીમાં આ સબ્જેક્ટ ઓબ્જેક્ટિવ હતો, તો અગર તમને ક્વેશ્ચન સમજ પણ આવી જાય છે તો કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવું મેનેજેબલ હતું. બટ હવે તમને ઇન ડિટેલ આન્સર્સ લખવાના હોય છે એન્ડ કેસ સ્ટડી ટાઈપ ક્વેશ્ચન્સ બી પૂછાય છે. સો લॉથી લડાઈ તો પછી છે, પહેલા તો ઇંગ્લિશથી છે, એન્ડ ધેટ્સ વાય આઈ એમ હિયર ટુ આસિસ્ટ યુ વિથ ઓલ ઓફ ધીસ. લॉ એક એવો સબ્જેક્ટ છે જેમાં હરેક સેક્શન બીજા કોઈ સેક્શન ઓર કોઈ કન્સેપ્ટના સાથે સિંક થાય છે. સો વોટ વી હેવ ટુ ડુ ઇઝ આપણે હરેક સેક્શનને ઇન્ડિવિજ્યુઅલી સમજવાનું છે, એન્ડ વન્સ વી અન્ડરસ્ટેન્ડ ધોઝ સેક્શન્સ ઇન્ડિવિજ્યુઅલી વી જસ્ટ હેવ ટુ કનેક્ટ ધોઝ ડોટ્સ. એન્ડ આ સિલેબસમાં આપણે ખાલી લॉ સ્ટડી નથી કરવાના, સાથે આપણે ઇંગ્લિશ પણ સ્ટડી કરશું. સો વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ તમે લॉ અને ઇંગ્લિશ બંને સાથે બહુ ઇઝીલી કમ્ફર્ટેબલ થઈ જશો. હવે તમે એક એવા લેવલમાં એન્ટર થવા જઈ રહ્યા છો જ્યાં તમે ક્વેશ્ચનને કેવી રીતે રીડ કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ટુ ગેટ યોર આન્સર યુ હેવ ટુ connect that question, or in better words you have to relate that question with some particular law. So we are going to study in the similar way. આપણું main focus એ જ રહેશે how to read the law, and in better ways how to understand or interpret the law. law ના અંદર એક કોઈ પ્રોવિઝનના અંદર અગર એન્ડ વર્ડ યુઝ કર્યું છે તો એનો શું મિનિંગ નીકળશે, એન્ડના બદલે ઓર વર્ડ યુઝ કર્યો છે તો શું મિનિંગ નીકળશે, અને એક નાનો જો કોમા પણ અગર યુઝ કર્યું છે તો એનું પણ શું મિનિંગ નીકળે છે. વી વિલ પે અટેન્શન ટુ ધીઝ સ્મોલ ડિટેલ્સ, એન્ડ once you learn this game it will be very easy, just like an equation. તો શું ફાઉન્ડેશનના એક સબ્જેક્ટ માટે આટલી મહેનત કરવાની? નો, there is something more for you. ફર્સ્ટ થિંગ, લॉ સીએના હરેક લેવલ પર તો છે જ, બી ઇટ ફાઉન્ડેશન, ઇન્ટર ઓર ફાઇનલ. બટ એડિશનલી અગર લॉનું બેકગ્રાઉન્ડ તમારું ક્લિયર હશે તો બીજા સબ્જેક્ટ્સ જેવા કે ડિરેક્ટ ટેક્સ, ઇનડિરેક્ટ ટેક્સ, અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ્સ, ઓડિટિંગ સ્ટેન્ડર્ડ્સ, આ બધા સમજવા પણ બહુ ઇઝી થઈ જશે. બિકોઝ આ બધા બી લॉના જ કોઈ પ્રોવિઝનમાંથી આવે છે. સો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ઓર ઇફ યુ નો હાઉ ટુ રીડ law, you can read any of them. All are very near to our law. So now we know that learning the law in a correct way is more important beyond just scoring the marks. But જ્યારે તમે આર્ટિકલશિપમાં જશો ઓર પ્રેક્ટિસ ઓર જોબ કરશો ત્યારે ખાલી ઇન્ટરપ્રિટેશન સમજવાથી તો નહીં ચાલે, ડ્રાફ્ટ પણ તો કરવું પડશે. સો જ્યાં આપણો લો પાર્ટ ખતમ થાય છે ત્યાં કમ્યુનિકેશન ઓર ગ્રામર પાર્ટ સ્ટાર્ટ થાય છે. And if these two things are mastered by you, future journey will be very easy and enjoyable. Chalo, so now we all have vision that why we should study law. Let's get started. આજના વિડીયોમાં આપણે એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવાની ટ્રાય કરશું અને જસ્ટ લॉને સમજવાની ટ્રાય કરશું. લॉ શું છે, કેવી રીતે બને છે, કોણ બનાવે છે, શું કામ બનાવે છે, એ બધા ક્વેશ્ચન થોડું સમજવાની ટ્રાય કરશું. So let's start. First of all, try to think લॉની જરૂર શું કામ પડી હશે. એક એક્ઝામ્પલ દઉં તો જ્યારે પહેલાના ટાઈમમાં વ્હીકલ્સ ન હતા એ ટાઈમે લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ કેવી રીતે ટ્રાવેલ કરતા હશે? ઈધર પગે ચાલીને જતા હશે ઓર ઘોડાગાડી, બળદગાડી એવું કંઈ યુઝ કરતા હશે. તો ક્યારે બી તમે એવું સાંભળ્યું કે બે ઘોડાગાડીનું એક્સિડન્ટ થયું અને 5 લોકોની ડેથ થઈ ગઈ? નહીં ને? તો એવું તો શું થયું કે આજની ડેટમાં એક્સિડન્ટ રેશિયો આટલો બધો વધી ગયો. સો નવી નવી ટેકનોલોજીસ આવી, ટેકનોલોજીસના સાથે આપણો ટાઈમ સેવ થયો, સ્પીડ વધી વ્હીકલ્સની, એન્ડ સ્પીડ વધી એના સાથે એક્સિડન્ટ રેશિયો વધી ગયો. સો જ્યારે એક્સિડન્ટ રેશિયો
ફોર ધ ફર્સ્ટ ટાઈમ વધી ગયો હશે ત્યારે ગવર્મેન્ટને મે બી રિયલાઇઝ થયું હશે કે આ સિચ્યુએશનને હવે કંટ્રોલ કરવી પડશે. એન્ડ સિચ્યુએશન કંટ્રોલ કેવી રીતે થશે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લગાવીને. એ ટાઈમે ગવર્મેન્ટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ મોટર વ્હીકલ એક્ટ અપ્લાય કરવાનું વિચાર્યું હશે. ટેલ મી વન મોર થિંગ, અગર ગવર્મેન્ટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવીને રાખી દીધા ઓર પબ્લિકને ઇન્ફોર્મ કરી દીધું કે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે અને તમારે એને ફોલો કરવાનું છે, તો પબ્લિક એટલાથી ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દેશે? નહીં ને. તો પબ્લિક પાસે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરાવવા માટે પણ ગવર્મેન્ટે એફર્ટ્સ નાખવા પડશે. તો મોટર વ્હીકલ એક્ટ ફોલો કરાવવા માટે ગવર્મેન્ટે શું કર્યું? ટ્રાફિક પોલીસ લગાવી દીધી. તો ટ્રાફિક પોલીસ આપણાથી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરાવે છે અને અગર આપણે રેગ્યુલેશન્સ ઓર રૂલ્સને બ્રીચ કરીએ છીએ તો એ કેસમાં આપણા પર પેનલ્ટી લાગે છે. તો બેઝિક ફોર્મ કેવું થયું હશે કે પહેલા ગવર્મેન્ટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા, ઇમ્પ્લાય કરાવ્યા અને અગર તમે એને બ્રેક કરો છો તો તમારા પર પેનલ્ટી લાગશે એઝ અ પનિશમેન્ટ, સો દેટ કોઈ પર્સન ઇઝીલી રૂલ્સને બ્રેક ના કરી જાય. So can we say that law is set of rules and regulations? અને rules and regulations શું કામ બનાવ્યા છે? સોસાયટીને રેગ્યુલેટ કરવા માટે, રાઈટ? એન્ડ સોસાયટી બાય ડિફોલ્ટ એને અપ્લાય નહીં કરે, સો ગવર્મેન્ટ એને અપ્લાય પણ કરાવશે. So basically we have this small definition which is law is the set of rules and regulations which are designed to regulate the society and implemented by government or any institution of government. Easy? ચલો, આ તો થયું લો શું છે. હવે જોઈએ લો આવ્યું ક્યાંથી. ભારતીય બંધારણના દેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 7th શેડ્યુલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને પાવર્સ આપ્યા છે કે એ લો બનાવી શકે. તો 7th શેડ્યુલના અંદર એક્ઝેક્ટલી છે શું? 7th શેડ્યુલમાં 3 લિસ્ટ આપ્યા છે. કયા કયા? ફર્સ્ટ યુનિયન લિસ્ટ, સેકન્ડ સ્ટેટ લિસ્ટ એન્ડ થર્ડ કોન્કરન્ટ લિસ્ટ. આ 3 લિસ્ટ શું છે એ ડિટેલમાં જોઈએ. યુનિયન લિસ્ટ. યુનિયન લિસ્ટના અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપ્યા છે કે લો બનાવી શકે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કયા કયા ક્વેશ્ચન્સ અરાઇઝ થાય ત્યારે લો બનાવી શકે છે? અહીંયા ઇલસ્ટ્રેટિવ એક્ઝામ્પલ્સ દીધા છે, જેમ કે ડિફેન્સ, બેન્કિંગ, કરન્સી, ફોરેન અફેર્સ, કમ્યુનિકેશન એટસેટ્રા. હવે સ્ટેટ લિસ્ટ પર આવીએ. સેકન્ડ લિસ્ટ છે સ્ટેટ લિસ્ટ. તો સ્ટેટ લિસ્ટમાં કોન્સ્ટિટ્યુશન સ્ટેટ ગવર્મેન્ટને પાવર આપે છે લો બનાવવાનું. તો સ્ટેટ ગવર્મેન્ટ કયા કયા ક્વેશ્ચન્સ અરાઇઝ થાય એના પર લો બનાવી શકે? ફોર એક્ઝામ્પલ, પોલીસ, ટ્રેડ, એગ્રીકલ્ચર, ઇરિગેશન એટસેટ્રા. એન્ડ કોન્કરન્ટ લિસ્ટ એવું લિસ્ટ છે જેમાં કોન્સ્ટિટ્યુશને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેને જોઈન્ટલી પાવર્સ આપ્યા છે કે બંને સાથે મળીને લો બનાવી શકે. અને કયા કયા ક્વેશ્ચન્સ પર બંને સાથે મળીને લો બનાવી શકશે? એક્ઝામ્પલ છે જેમ કે એજ્યુકેશન, ફોરેસ્ટ, ટ્રેડ, મેરેજ, એડોપ્શન એન્ડ સક્સેશન. અગર તમે ધ્યાનથી નોટ કરો તો સેન્ટ્રલ ગવર્મેન્ટના પાવરમાં જે ટોપિક્સ કવર થયા છે એ બધા એવા છે કે જે નેશનલ લેવલ પર અફેક્ટ કરે છે, જ્યારે સ્ટેટ ગવર્મેન્ટના પાવરમાં એગ્રીકલ્ચર, ઇરિગેશન એ બધા એવા ક્વેશ્ચન્સ છે જેની પોલિસી સ્ટેટ લેવલ પર અફેક્ટ કરી શકે. એન્ડ કોન્કરન્ટ લિસ્ટમાં એવા ક્વેશ્ચન્સ અરાઇઝ થયેલા છે જે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેને અફેક્ટ કરે છે. સો બંને મળીને એના પર લો ડ્રાફ્ટ કરશે. આપણે જોયું લો શું છે અને કોણ લો બનાવે છે. હવે જોઈએ લોની પ્રોસિજર. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટને એવું લાગે કે લો બનાવવાની રિક્વાયરમેન્ટ છે ત્યારે એ આ પ્રોસિજર ફોલો કરશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક ડ્રાફ્ટ ઓફ લો બનાવવામાં આવશે ઓર
એને પ્રપોઝડ બિલ પણ કહી શકાય. જ્યાં સુધી એ પ્રોસિજર પાસ કરીને એક્ટમાં કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી આપણે એને બિલ જ કહીશું. આ ડ્રાફ્ટ ઓફ લોને ક્યારેક પબ્લિક ઓપિનિયન માટે ન્યૂઝપેપરમાં પણ આપવામાં આવે છે એન્ડ પબ્લિક ઓપનલી પોતાનો ઓપિનિયન શેર કરી શકે છે. એ ઓપિનિયન એક્સેપ્ટ કરવું કે ના કરવું એ ઓલવેઝ કમિટી ઓર મિનિસ્ટ્રીનું ડિસિઝન રહેશે, બટ પબ્લિક એટલીસ્ટ પોતાનો ઓપિનિયન શેર કરી શકે છે. હવે આ ડ્રાફ્ટ ઓફ લોને બોથ હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ એન્ડ પાસ કરાવવામાં આવે છે. બોથ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ કયા? રાજ્યસભા અને લોકસભા. તો રાજ્યસભા અને લોકસભા બંનેમાં મેજોરિટી જ્યારે આ બિલને પાસ કરશે ત્યારે જ પ્રોસિજર આગળ જશે. બટ અગર રાજ્યસભા ઓર લોકસભા ઓર બંનેમાંથી કોઈ એકમાં પણ આ બિલ પાસ નથી થતું તો એ કેસમાં શું કરશે? તો રાજ્યસભા ઓર લોકસભા સજેશન્સ પણ તો દેશે. તો એ સજેશન્સ પર અગેન રિવ્યુ કરીને ડ્રાફ્ટના અંદર ચેન્જીસ કરવામાં આવશે એન્ડ અગેન એમને હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ કરવામાં આવશે. અને જ્યાં સુધી બોથ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ એને પાસ નથી કરતા ત્યાં સુધી આ સાયકલ આમનામ ચાલતી રહેશે. એન્ડ વન્સ એ બિલ પાસ અને પ્રેઝન્ટ થઈ જાય છે પછી એ પ્રેઝન્ટ થશે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને. મિસ્ટર રામનાથ કોવિંદ જ્યારે એમના પર એ બિલ પર સાઇન કરશે, ફ્રોમ ધેટ ડે that bill will become our law. So, procedure શું હતી? પહેલા એક ડ્રાફ્ટ લો બનશે, બોથ હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ થશે અને પ્રેઝન્ટેડ બિલ જ્યારે બંને હાઉસીસમાં પાસ થઈ જશે, પ્રેસિડેન્ટ પાસે જશે અને પ્રેસિડેન્ટ જ્યારે એને પાસ કરે છે એ બનશે લો. અને જે ડે ના એ સાઇન કરશે એ ડે લોના એનેક્ટમેન્ટની ડે બનશે. નાઉ એટ લાસ્ટ લેટ્સ સી આ સિલેબસમાં એક્ઝેક્ટલી આપણે કયા કયા ટોપિક્સ સ્ટડી કરવાના છે. અગર આપણે લોના સબ્જેક્ટને ડિસ્કસ કરીએ તો મેઇનલી બે બ્રોડ હેડ સ્ટડી કરવાના આવશે. ફર્સ્ટ છે બિઝનેસ લો એન્ડ સેકન્ડ છે બીસીઆર. આ બંનેનું વેઇટેજ 60-40માં ડિવાઇડેડ છે. બીસીઆરના આપણા રિપોર્ટિંગ સેગમેન્ટમાં આપણે આ ટોપિક સ્ટડી કરવાના આવશે, જેમ કે સેન્ટેન્સ ટાઇપ્સ એન્ડ વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન, નોટ મેકિંગ, પ્રેસી રાઇટિંગ, આર્ટિકલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, લેટર એન્ડ મેલ ડ્રાફ્ટિંગ, resume writing, minutes and agenda writing. In a way, BCR પણ બિઝનેસ લોને જ રિલેટેડ છે. બિઝનેસ લોમાં આપણે થિયોરિટિકલી પ્રોવિઝન્સને સ્ટડી કરીએ છીએ, તો બીસીઆરમાં એ લોઝ રિલેટેડ નોટિસીસ ઓર નોટિસીસના રિપ્લાય કેવી રીતે ડ્રાફ્ટ કરી શકાય એ પ્રેક્ટિકલ આસ્પેક્ટ શીખવાનો છે. સો કોમ્યુનિકેશનમાં જે ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાના છે એ બધા આપણે બીસીઆરમાં ડિસ્કસ કરશું. અને હવે જોઈએ કે કયા કયા લોઝ આપણે આ સિલેબસમાં સ્ટડી કરવાના છે. બેઝિકલી આ 5 લો છે અને આ 5 એક્ટ્સ એવા છે જે આપણા કોમર્સ ફિલ્ડના ડેલી રૂટીનમાં ઇન્ક્લુડેડ છે. તો આ એક્ટ્સ શું કવર કરે છે, કયા ફેક્ટર્સ ઇન્ક્લુડ થાય છે, આ બધું આપણે અહીં ડિટેલમાં સ્ટડી કરવાનું આવશે. ઓકે, સો અગર આપણે એક ઓવરવ્યૂ લઈએ તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એક એવો એક્ટ છે જે હરેક ટાઈપના કોન્ટ્રાક્ટ્સ પર લાગુ પડે છે. હવે આ એક્ટમાં કોન્ટ્રાક્ટની ડેફિનેશન શું છે, એક પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શનને આપણે કોન્ટ્રાક્ટ ક્યારે કહીશું ઓર કેવી રીતે એક્ટના પ્રોવિઝન્સ એપ્લિકેબલ થાય છે એ આપણે ફર્ધર કમિંગ લેક્ચર્સમાં જોઈશું. નેક્સ્ટ આવે છે સેલ ઓફ ગુડ્સ એક્ટ, જે આપણા સેલ પર એપ્લિકેબલ થાય છે. એના પ્રોવિઝન્સને આપણે ફોલો કરવાનું હોય છે, અધરવાઇઝ એક્ટ આપણા ટ્રાન્ઝેક્શન્સને નલ એન્ડ વોઇડ કન્સિડર કરી દે છે. બટ જ્યારે ટ્રાન્ઝેક્શન્સ આ એક્ટમાં કવર થાય છે ત્યારે એ બાયર અને સેલરના રાઇટ્સ એન્ડ લાયબિલિટીઝને પ્રોટેક્ટ કરે છે. ફર્ધર આવે છે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ એન્ડ એલએલપી એક્ટ, જે તમે ઓલરેડી 11th એન્ડ 12thના અકાઉન્ટ્સમાં સ્ટડી કરેલું છે અને બહુ બધા પ્રોવિઝન્સ પણ ઓલરેડી ત્યાં કવર થયેલા છે.
સો એટલું હાર્ડ નથી થવાનું, બટ આપણે અહીંયા એને ડિટેલમાં સ્ટડી કરવાના છીએ. સાથે છે કંપનીઝ એક્ટ 2013, જે બહુ વાઇડ ટોપિક છે, જે તમે ઇન્ટર અને ફાઇનલ લેવલ પર પણ સ્ટડી કરવાના છો. અહીં આપણે એક બેઝિક બેકગ્રાઉન્ડ ક્રિએટ કરશું, જે તમને કંપની એક્ટને આગળ સ્ટડી કરવા માટે એક ફાઉન્ડેશનની જેમ વર્ક કરશે. ઓકે, સો આ બધા એક્ટ્સ છે જે આપણે સીએ ફાઉન્ડેશનના સિલેબસમાં કવર કરવાના છે. I hope you will have fun while reading and going through these all concepts. હું કોશિશ કરીશ કે આ એક્ટ્સને નાના નાના પાર્ટમાં એક્સપ્લેન કરું, and then after completion of small or individual topics, when you are cleared with them, we will have a summarized view of them. So daily routineમાં રિવિઝન ચાલ્યા કરશે, and by the end of the chapter તમને એવું લાગશે જ નહીં કે આ ટોપિક્સ યાદ રાખવા પડે છે. I hope you gained something from this video. Thank you for watching, and if you are new to our channel, please subscribe. Thank you.